અક્ષરધામથી અવનીમાં જે દેહધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેને કરુણા કરી. વંદુ મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. જેની સાધુ સુહાસે આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા, સાક્ષાત સુધાતો જરે. એવા સ્વામી હરિપ્રસાદ વિભુને, સ્નેહે નમી સૌતરે. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં વિલસી હરિ તો રહ્યા. સંબંધે થઈ શૂન્ય જે વિચરતા, દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્ત જનને, સુહૃદ બની સર્વદા. એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને, ભૂલકાશ હો સેવતા. આજે શુભ અને મંગલકારી દિવસ છે. આપણા માટે સર્વશ્રેષ્ઠ દિવસ છે. આજે ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો પ્રાગટ્ય દિન, જે એમની આજ્ઞાથી 4મી મેના દિવસે વર્ષો સુધી આપણે ઉજવ્યો, એ આજે મંગલકારી દિવસ છે. આપણા માટે આજે પ્રાર્થના કરવાનો દિવસ છે, સ્મૃતિ કરવાનો દિવસ છે, અને પ્રત્યક્ષ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજના આશીર્વાદ લેવાનો દિવસ છે. સ્વામીજીના એક પ્રસંગની સ્મૃતિ કરીએ તો કદાચ 25 વર્ષ પહેલાં ગુરુહરિ પરમ પૂજ્ય સ્વામીશ્રી સાથે એક જ કારમાં હતા અને હેમિલ્ટન બાજુથી સ્કાર્બરો જવા માટે એક હાઈવે પર ગાડી સ્વામીજીની ચડી. હાઈવે ખૂબ જ સરસ હતો, એટલે સ્વામીજીએ કહ્યું કે કેટલો ડિસન્ટ હાઈવે છે, કેટલો સ્મૂધ હાઈવે છે. એમ કરીને સ્વામીજી 2-3 વાક્યો હાઈવેની વાત કરી, કારણ કે એ હાઈવે તે વખતે નવો જ બનેલો. એટલે કિશોરભાઈએ સ્વામીજીને કહ્યું કે સ્વામીજી, આ વર્લ્ડનો પહેલો હાઈવે છે, જે ટોલ વગરનો હાઈવે છે, અને ઓટોમેટિક ટોલ આપણા એકાઉન્ટમાંથી કપાઈ જાય, એટલે ટોલ ભરવા ઊભું ના રહેવું પડે, એવો હાઈવે આજે આ વર્લ્ડની અંદર પહેલી વાર બન્યો છે. આપણે વિચાર કરીએ કે આવો હાઈવે આપણે ટ્રાવેલ કરવાનું થાય, કારણ કે આપણે 1-1 ફૂટના બમ્પ કૂદીને જતા હોય, એટલે ભગવાનની સ્મૃતિ થાય બી ખરી અને જાગ્રત બી રહેવાય એમ. પણ આવો સ્મૂધ જ્યારે રોડ જોઈએ તો આપણું મન છે ને એ ટ્રાવેલિંગનો આનંદ લે. એ રોડનું ટ્રાવેલિંગ, એ રોડની સ્મૂથનેસ, એની ડિસન્સી, એમાં આપણું મન રાચે. એ સમયે સ્વામીજીએ વાત કરી એમ, તો એને વાલામવાલું કોણ હશે? તો કે એમને એના વાલમવાલા, એના ભક્તો, એના સક્રિય કાર્યકર્તાઓ, એના મરણિયા કાર્યકર્તા દીકરાઓ, એમને વાલમવાલા. તો એ વખતે સ્વામીજી આપણને ધ્યાન રાખી અને એવા સ્મૂધ હાઈવે પર વાત કરે છે કે આવો જ એક અક્ષરધામનો હાઈવે છે. ક્યાં લૌકિક હાઈવે ને ક્યાં સ્વામીજી વાત કરે છે
અક્ષરધામનો હાઈવે. પછી વર્ણન કર્યું કે મોસ્ટ ઇઝીએસ્ટ હાઈવે, મોસ્ટ સ્મૂધેસ્ટ હાઈવે, કારણ કે મોસ્ટ સ્પીડીએસ્ટ હાઈવે, પછી કે મોસ્ટ ટ્રાફિકલેસ હાઈવે, પછી કે એ હાઈવે પર ક્યારેય ટ્રાફિક જ ના જામ થાય. પછી વાત કરી કે 720 કરોડની જનતા હોય એનો પણ ટ્રાફિક વચ્ચે ના આવે. પછી બધી ભૂમિકાઓ ગણાવતા કહ્યું કે છેક પ્રકૃતિ પુરુષ સુધી એ હાઈવે પર કોઈ પણ જાતનો આપણને ટ્રાફિક ના લાગે, કહેતા કોઈ પણ જગ્યાએ આપણે રોકાવાનું ના થાય, વેઇટ કરવાનું ના થાય, ઓબ્સ્ટેકલ ના આવે, સ્પીડ બ્રેકર ના આવે, સ્ટોપ સાઇન ના આવે, સમય ના બગડે. સ્વામીજી કે એવો હાઈવે છે. એ વર્ણન કર્યું આખું. અને પછી સ્વામીજી વાત કરી એમ એ અક્ષરધામનો હાઈવે એટલે સ્વામીજી કે વચનામૃત મધ્ય 28, મધ્ય 41, મધ્ય 63, મધ્ય 54 એ પ્રમાણેની સેવા. તો આજે આપણે સૌ સક્રિય કાર્યકર્તાઓની શિબિર છે. ગુરુહરિ પરમ પૂજ્ય સ્વામીશ્રીનો પ્રાગટ્ય દિવસ અને એમાંય સોનામાં સુગંધ શબ્દ તો નાનો પડે, છતાંય એવા દિવસે ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજના સાનિધ્યમાં આપણને આ શિબિર કરવાનો લાવો મળ્યો, દર્શન થયા, આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સમય છે. તો જેમ આનંદ સાગર સ્વામીજીએ ઘણા બધા પ્રસંગો સહિત વાત કરી એમ કે આપણે સેવા તો કરીએ છીએ પણ કઈ રીતે સેવા કરીએ, એમ કેવા ભાવનાથી કરીએ એનું સુંદર વર્ણન કર્યું. ભગવાન સ્વામિનારાયણે મધ્ય 28ના વચનામૃતમાં લખ્યું. મહારાજ જેમ આપણે વાત કરતા હતા હમણાં કે હાઈવે, લૌકિક હાઈવે પર સ્વામીજી ટ્રાવેલ કરે છે અને એમને અક્ષરધામનો હાઈવે આપણા માટે યાદ આવે છે. આપણી સ્પીડીએસ્ટ યાત્રા યાદ આવે છે. એવી રીતે ભગવાન સ્વામિનારાયણે મધ્ય 28ના વચનામૃતમાં કહ્યું એમ કે અમે વેદ, પુરાણ, મહાભારત આદિ ઇતિહાસ અને વેદ બધું જ શાસ્ત્રનો અભ્યાસ કર્યો, શાસ્ત્રોનું શ્રવણ કર્યું અને એમાં સારનો સાર કાઢ્યો. તો એક જ છે કે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા, એ સિવાય બીજું કોઈ રહસ્ય નથી, બીજો કોઈ શાસ્ત્રનો સાર નથી. એ ભગવાન સ્વામિનારાયણે આપણા માટે હોમવર્ક કર્યું કહેવાય એમ. એ તો સર્વજ્ઞ હતા, એમને શાસ્ત્ર વાંચવાની જરૂર નહોતી એમ, પણ એ શાસ્ત્રનું દોહન કરીને એમાંથી સાર કાઢી અને આપણને રહસ્ય સમજાયું કે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા એ શાસ્ત્ર માત્રનો સાર છે. મહારાજ કહે છે કે એ સેવા આપણા માટે જીવન દોરી રૂપ છે. એથી આગળની વાત કરે છે કે એ સેવાથી ભગવાનને મોટા પુરુષનો અતિશય રાજીપો થાય છે. પછી મહારાજ કહે છે કે જેટલું જીવનું રૂડું થાય છે એ મન, કર્મ, વચને કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવાથી જ થાય છે. અને જે કાંઈ ભૂંડું થાય છે એ પણ મન, કર્મ, વચને ભગવાનના ભક્તોનો દ્રોહ કરવાથી થાય છે. મહારાજે કહ્યું કે એવા ભક્તના તો અમે ભક્ત છીએ, એ જ અમારે વિશે મોટો ગુણ છે અને એવા ભક્તની અમે ભક્તિ કરીએ છીએ. અને ભગવાન અને મોટા પુરુષને રાજી કરવાનો એ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. એથી આગળની વાત કરી મહારાજે કે જે ભગવાન અને ભગવાનના ભક્તની મન, કર્મ, વચને સેવા કરે છે એ મૃત્યુલોકમાં છે છતાં પણ એ ભગવાનના ધામમાં જ બેઠો છે. મીન્સ આપણે છતી દેહે એ ભગવાનના ધામની અંદર બેઠા છીએ, કારણ કે આપણને એ સેવા આપનાર પુરુષ ધરતી પર એ બિરાજમાન છે. અક્ષરધામની અંદર તો સ્વામીજી વાત કરી એમ ત્યાં તો કેવી રીતે કેવળ દર્શન અને સુખ છે. જે કાંઈ સેવા છે એ અક્ષરધામ રૂપ પુરુષની સાનિધ્યમાં એમના સંબંધવાળા ભક્તોની મન, કર્મ, વચને અપરંપાર મહિમાથી ને ભક્તિથી સેવા કરીએ એ આપણા માટેનું
સ્વામીજી કહે છે એમ કે એ જ આપણા માટેનું સર્વ પ્રકારનું સુખ છે, એ આપણા માટેની જીવન દોરી છે. મધ્ય 63ના વચનામૃતમાં પણ મહારાજે કહ્યું એમ કે અમે બધા જ લોકમાં ને બધે ગયા, આત્મસત્તા રૂપે રહ્યા. પછી મહારાજે કહ્યું કે આત્મસત્તા રૂપે રહેવું એના કરતાં દેહ ધરીને ભગવાન અને ભગવાનના ભક્ત ભેળા રહી અને ભક્તોની સેવા કરવી તે શ્રેષ્ઠ છે. ને મહારાજે કહ્યું કે અમારે એવી જન્મોજન્મ એવી સેવા કરવી છે. અને જીવને બળ પામ્યાનું પણ એ એક જ સાધન છે, તે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા છે. અને તે કેવી રીતે કરવી? જે આનંદ સાગર સ્વામીજીએ કહ્યું કે ભક્તોને બ્રહ્મની મૂર્તિ માનીને કરવી એમ. તો આજે મધ્ય 28, 41, 63 એ મધ્ય 28 અને મધ્ય 63માં સેવાનો મહિમા સમજાવ્યો, અને સાથોસાથ મધ્ય 41ના વચનામૃતમાં એ સેવા કેવી રીતે કરીએ. ગુરુ હરિપ્રબોધ સ્વામીજી અમારી સાધકોની જે સભા થાય છે ત્યાં એક સૂત્ર મરાવ્યું હતું એમ કે સેવાનું 100% ફળ મળે એનું નામ જ સાચી સમજણ છે. તો આપણે બધા એવી સેવામાં નિમિત્ત બનનાર સેવકો છીએ, તો આપણે સેવાનું 100% ફળ લેવું છે. તો ભગવાન સ્વામિનારાયણે જે વાત કરી છે એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે દર્શન પણ કરાવ્યું છે. ગઢડા મંદિરનું કામ ચાલતું હતું ત્યારે એક કડીઓ ઉપર ચણતર કરી રહ્યો હશે અને ત્યાંથી એને બૂમ પાડી, નીચે કોઈ છે, મને માલ જોઈએ છે. સંજોગોના દિન કોઈ વ્યક્તિ ત્યાં હાજર નહોતી, પણ ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી તે જ ટાઈમે બહાર નીકળ્યા હશે, પસાર થતા હશે. તો મહારાજે ધીમા અવાજે કીધું, એને ખબર ના પડે કે પોતે મહારાજ છે એમ. તો કે હા, એટલે કડિયાને એમ કે કોઈ વ્યક્તિ પસાર થાય છે તો કે મને માલ બનાવી અને એક તગારું ઉપર આપો એમ. તો મહારાજે જાતે ચૂનો, રેતી વગેરે જે કાંઈ મટીરિયલ હશે એને ભેગું કરીને કાલવ્યું પાણી નાખીને અને માલ બનાવ્યો અને તગારામાં ભરી અને પેલા કડિયાને ઉપર પાલખ પર ચડી અને મહારાજે એ માલનું કડિયું આપ્યું એમ. એ વખતે નિત્યાનંદ સ્વામી ત્યાં બહાર નીકળ્યા. એટલે નિત્યાનંદ સ્વામીને મહારાજને કીધું, હા 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 મહારાજ, તમે આ સેવા કરો છો? અમે કરીએ મહારાજ, તમે આ સેવા કરી. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એક સરસ વાત કરી એમ કે ભગવાન અને ભગવાનના ભક્તની સેવાથી જ આપણા મનુષ્ય જીવનની સાર્થકતા છે. તો મહારાજે આપણને એક દર્શન કરાવ્યું એમ કે પોતે પ્રભુ હોવા છતાંય, અનંત સેવકો હોવા છતાંય એ તગારું આપણે વિચાર કરીએ કે આપણને થોડું બી ડેઝિગ્નેશન મળે, થોડી પણ આપણી પોઝિશન મળે, થોડું પણ આપણું નામ એનાઉન્સ થાય, તો જે ડેઝિગ્નેશન હોય કે એ જ એના જ જાણપણે આપણે જીવતા હોઈએ છીએ. જ્યારે ભગવાન પોતે, મહારાજે કહ્યું કે ભક્તના ભક્ત એ જ, સ્વામી કે આગળ લખેલું હતું ભગવાન, એ મારું ભગવાનપણું છે. તો એ ભક્ત આપણે એ કોઈ કોન્શિયસ હોય છે કે આપણું જે પોઝિશન હોય, પોસ્ટ હોય કે ડેઝિગ્નેશન હોય એની કોન્શિયસમાંથી આપણે નીચે ના ઉતરતા હોય. તો એમાં રહીને આપણે સેવા કરતા હોય તો ડેઝિગ્નેશન તો એક સેવાનો પ્રકાર છે, પણ આંતરિક ભાવ જે છે એ દાસત્વનો છે, જીરો અવસ્થાનો છે, પણ એ આપણને એ વસ્તુની ખબર નથી. તો મહારાજે કહ્યું કે સેવા બળને પામ્યાનો ઉપાય છે, ભગવાનને રાજી કર્યાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે, આપણા જીવનું રૂડું કરવાને અર્થે પણ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. બીજી બાજુ એ સેવાનું રહસ્ય કે સેવા શા માટે આપણે કરવી જોઈએ, જે ભગવાન સ્વામિનારાયણે તો સમજાયું, છતાંય એક સરસ રીતે વાત કરવા માટે એક વખત એક પ્રસંગ છે જે સ્વામીજી કહેલો કે એકવાર ગુણાતીયાન સ્વામીજી ખૂબ પ્રસન્ન થયા અને ત્યાં આગળ બાલમુકુંદ સ્વામીજી, યોગેશ્વર સ્વામી, બીજા થોડા સંતો, વડીલ સંતો બેઠા હતા. ભગતજી મહારાજ પણ એક ખૂણામાં બેઠા હતા આયા. ત્યારે ગુણાતીયાન સ્વામીજી, બાલમુકુંદ સ્વામીજી વડીલ હતા, એમને કહ્યું કે બાલમુકુંદ સ્વામી આજે અમે ખૂબ રાજી થયા છીએ, કંઈક જોઈએ છે તો માગો તમે એમ. ત્યારે બાલમુકુંદ સ્વામીને થયું કે તક સારી છે કે સ્વામી રાજી થયા છે ને, તો એને કીધું કે સ્વામીજી આપ ખરેખર પ્રસન્ન થયા હોય ને તો તમારી સમ્યક ઓળખાણ મને કરાવો, તમારી અંદર અમને એવો નિશ્ચય દ્રઢ કરાવો
એ મારી માગણી છે, મારી પ્રાર્થના છે. પછી યોગેશ્વર સ્વામીને પૂછ્યું કે યોગેશ્વર સ્વામી, તમે પણ કંઈક માગો. ત્યારે યોગેશ્વર સ્વામીજીએ કીધું કે સ્વામીજી, આપનું દર્શન કાયમ કર્યા કરું છું, આપ નિરંતર મહારાજની મૂર્તિમાં રહો છો. આપ નિરંતર આપના હલનચલનમાં, આપના દર્શનની અંદર 24 કલાકની એક એક સેકન્ડ, દરેક ક્ષણ, હે પ્રભુ, હે ગુણાત્યાન સ્વામીજી, તમે સાક્ષાત મહારાજનું સુખ નિરંતર લઈ રહ્યા હોય ને એવું મને દર્શન થાય છે. તો મારે પણ તમારી મૂર્તિનું અખંડ સુખ જોઈએ છે, તો આપ કૃપા કરીને મને એ સુખની પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપો. એમ પછી ગુણાત્યાન સ્વામીજી ભગતજી મહારાજને પૂછ્યું કે ભગતજી, માગો, તમારે કંઈ જોઈએ છે? ભગતજી મહારાજે બે હાથ જોડ્યા અને ઊભા થઈને કીધું કે સ્વામીજી, મને બીજું કશું જ ખબર નથી પડતી, મને માગતા બી નથી આવડતું, પણ એક વસ્તુ આપની પાસે માગું છું. તો કે શું? ગુણાત્યાન સ્વામી કે બોલો બોલો. તો કે સ્વામી, તમારા સંબંધવાળાની સેવા એ મને નિરંતર આપ્યા કરજો. ક્યારેય 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 મને એ સેવાથી વંચિત ના રાખશો. તો ગુણાત્યાન સ્વામી ખૂબ રાજી થયા. પ્રસન્ન તો બધા ઉપર થયા હતા, પણ જ્યારે ભગતજી મહારાજે માગ્યું ને, ગુણાત્યાન સ્વામી તો નીચે બેઠા હતા અને ભગતજી મહારાજ ઊભા ઊભા એ પ્રાર્થના કરે છે, તો એ પ્રાર્થના સાંભળીને ગુણાત્યાન સ્વામી વિશેષ પ્રસન્ન થયા અને ગુણાત્યાન સ્વામી પોતાના આસન પરથી ઊભા થયા અને ભગતજી મહારાજને ભેટ્યા અને રાજીપાનું દર્શન કરાવીને ધબ્બા માર્યા. તો પેલા જે બાકીના સંતો હતા, બાલમુકુંદ સ્વામી, યોગેશ્વર સ્વામી વગેરે, એમને વિચાર આવ્યો કે સ્વામીજી રાજી થયા અને અમને માગવાનું કીધું, આપણે માગ્યું તો ખરું, પણ આ ભગતજી પર વિશેષ રાજીપો કેમ દર્શન કરાવ્યો સ્વામીજીએ? એમ એટલે તરત જ બાલમુકુંદ સ્વામીએ કીધું, સ્વામી, હું બુદ્ધિ પ્રધાન મારું અંગ છે, તો મને પ્રભુનો નિશ્ચય ને તમારી ઓળખાણ મેં માગી. યોગેશ્વર સ્વામીજીને પ્રીતિ પ્રદાન છે, તો એને તમારી મૂર્તિનું સુખ માગ્યું. અને ભગતજી મહારાજની સેવાનું અંગ છે, તો એને સેવા માગી. તો તમે આ ભગતજી પર વિશેષ રાજીપો કેમ બતાવ્યો? તો આપણે બધા સાધકો છીએ, તો આવું આપણા જીવનમાં પણ થતું હોય છે. એમ ત્યારે ગુણાત્યાન સ્વામીજી સરસ વાત કરી. એમ ગુણાત્યાન સ્વામી કે સમ્યક ઓળખાણ થઈ જાય, અપરંપાર મહિમા તમારા હૈયામાં સ્થાપિત કરી શકીએ. પછી કહ્યું કે ભગવાનની મૂર્તિનું સુખ 1 સેકન્ડના લાખમાં ભાગમાં જે યોગેશ્વર સ્વામીએ માગ્યું એ આપી શકાય, પરંતુ એ સુખ ગુણાત્યાન સ્વામી વાતમાં લખ્યું છે કે જ્યારે ભગવાનની મૂર્તિના સુખની શરૂઆત થાય ત્યારે કાં તો જીવ બહેકી જાય અને કાં તો ગાંડો થઈ જાય. એ સુખ અનબેરેબલ છે. એમ આપણને જીવનની અંદર કોઈ બી જે વસ્તુ જોઈતી હોય, જે સુખની અપેક્ષા હોય, જે પદાર્થની અપેક્ષા હોય, જે આપણો સંકલ્પ હોય, આપણી ઈચ્છા હોય, આપણી મહત્વાકાંક્ષા હોય, એ પૂરી થતી હોય ત્યારે બી આપણે અંતરથી માનતા હોય છે કે હું બહુ સુખી છું. એમ પણ એ સુખની પરાકાષ્ઠા એટલે ભગવાનની મૂર્તિનું સુખ, તો એમાં તો કાં માણસ ગાંડો થઈ જાય ને કાં બહેકી જાય, એટલે એનું બેલેન્સ જ જતું રહે. એ ગુણાત્યાન સ્વામી કે એ સુખ અમે ભગતજી મહારાજને એટલા માટે ભેટ્યા કે એ સુખ જો તમારે ટકાવવું હોય, પછી ગુણાત્યાન બોલે પાતાળ ફોડવું હોય. પાતાળ મીન્સ આપણે ડિગિંગ કરી અને કૂવો ખોદી અથવા તો નીચે બોર કરીએ તો બહુ 200, 300, 400 ફૂટે ઘણીવાર પાણી નીકળતું હોય છે, પણ નીચે એક પાતાળ હોય છે અને એ પાતાળ જો ફૂટી જાય તો પછી મોટર મૂકવાની જરૂર નથી. પાણીનો ફ્લો નીચેથી જેટલો બધો આવે, જે કહ્યું ને 3/4 વોટર છે અને 1/4 પૃથ્વી છે, એમ તો એ 3 ગણું પાણી છે, બધું પાણી નીચે છે. એ પાણીનો ફોર્સ જ એટલો બધો છે કે આપણે મોટર કે કશું ના મૂકવું પડે, એ પાણી ઉભરાતું ઉભરાતું ફુવારા ઉડે. એમ આનંદના અને સુખના ફુવારા ઉડે. પણ જો એ સેવા ના કરી હોય મધ્ય 28 અને 41 પ્રમાણેની, તો એ સુખ આપણા જીવનમાં ડાયજેસ્ટ ના થાય, એ સુખ આપણે પચાવી ના શકીએ અને આપણે પણ ગાંડાને બહેકી જઈએ. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી વાત કરેલી કે એ તમે ગાંડા ના થાઓ ને બહેકી ના જાઓ. સ્વામી કે એટલા માટે એ સુખ ઠરે ને એટલા માટે હું તમારી પાછળ દાખલો કરું છું. એ ગુણાત્યાન સ્વામી પણ એ જ વાત કરી કે આ ભગતજીએ જે માગ્યું ને એ સુખ ઠરે એના માટેની વાત છે. અને આ જ વાત પ્રબોધ સ્વામીજીએ વાત કરી કે આપણે એવી સેવા કરીએ તો એક સુખ ઠરે તો ખરું,
પણ પ્રભુ સ્વામીજી વાત કરી કે જો મધ્ય 28 અને 41 પ્રમાણે આપણે સેવા નિરંતર એ વચામતો તરફ નજર રાખીને કરતા રહીશું તો એ સુખ આપણું નિરંતર વધતું ને વધતું જ જશે એમ. તો આપણે એ સુખ વધારવું છે તો એ શેના માટે કરીને આપણે સેવા કરવી એ વસ્તુનું દર્શન ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ કરાવ્યું. તો આપણે બધા સેવામાં આપણને સેવા આપી છે, આપણે હાહાગડતલ કરીએ છીએ, પણ સાથોસાથ જેમ ગુરુવરીએ કહ્યું કે આપણે મિશન ડબલ કરવું છે એમ. એટલે આપણે એક જ મિનિંગમાં લઈ લીધું, મિશન ડબલ એટલે સંખ્યા ડબલ. પણ મિશન ડબલનો મતલબ હાહાગડતલ ડબલ, ટાઈમ ડબલ આપવાનો, દાખલો ડબલ કરવાનો, ભજન ડબલ કરવાનું, સ્વાધ્યાય ડબલ કરવાનો, બધું જ ડબલ કરવાનું. પણ આપણું મોટે ભાગે એક ટાર્ગેટ ઓરિએન્ટેડ લાઈફ છે કે ભાઈ અમારા મંડળમાં 100 યુવકો છે તો 200 થાય, એ મારો ટાર્ગેટ છે, એ મારું ડબલ મિશન ડબલ છે. પણ જ્યારે એ કરીએ છીએ ત્યારે કોઈક અપેક્ષાથી કરીએ છીએ, અને એ અપેક્ષા જ્યારે પૂરી ના થાય, મહારાજની ઈચ્છા વધારે ભજન કરાવવાની હોય, વધારે દાખલો કરાવવાની હોય, પણ એ ઈચ્છા પૂરી ના થાય ત્યારે આપણને નિરાશા આવતી હોય છે, અંદરથી ઉદાસીનતા વ્યાપ્ત થતી હોય છે આપણા હૈયાને વિશે. તો આપણને ખબર છે કે યોગીજી મહારાજનો પ્રસંગ ખબર છે કે યોગીજી મહારાજ હતા સારંગપુરમાં અને મંદિરનું કામ ચાલતું હતું. તો એ વખતે તો બહુ દેશકાળ હતા કે માણસો બી નહોતા પરવડે એવા, છતાંય જે કંઈ શાસ્ત્રીજી મહારાજે બધું ગોઠવ્યું હતું તે ચાલતું હતું. તો એ બધાને જમાડવા માટે રોટલાની સાથે છાશ આપવી પડે આમ. તો મજૂરો, કડિયા, સંતો બધા જે કંઈ સ્ટાફ હોય, હવે એ જમાનામાં દેશકાળ એવા શાસ્ત્રીજી મહારાજે ઘણા ગ્રહણ કરેલા હતા. પુરુષોત્તમ નારાયણનું ભવ્ય સ્વરૂપ, એ જ પુરુષે બોચાસનની અંદર જ્યારે ચરુ નીકળ્યા ત્યારે એ ચરુને એ બોચાસનના પાયામાં જ રહેવા દઈને કે દાટી દો, એને બહાર નથી કાઢવા. સોનાના ચરુ હતા, એ કાઢ્યા હોત તો મંદિર સરસ થઈ જાત. પણ એ દર્શન કરાવવું હતું કે સેવા ગ્રહણ કરીને રૂડું કરવું હતું. તો એ વખતે છાશ લેવા યોગીજી મહારાજ સારંગપુરથી ક્યારેક બોટાદ જાય, ક્યારેક લાઠીદળ જાય, ક્યારેક કેરિયા જાય. એ બધા ગામ 5 કિલોમીટર, 7 કિલોમીટર, 10 કિલોમીટરના રેડિયસમાં છે એમ. તો એ સેવા લેવા જાય તો સેવામાં છાશ. હવે છાશ લેવા માટે ચાલીને જવાનું, કંઈ બાઇક ઉપર, સ્કૂટર ઉપર કે ગાડીમાં નહોતું એમ. તો યોગીજી મહારાજ ચાલીને જાય અને પછી ઘણીવાર પાછા આવે તો એમના ફેસનો જે ભાવ છે, મુખારવિંદનો ઉમંગ છે, એ જતા જેવો હોય લેવા જતી વખતે એટલો જ આવતા હોય. પણ પછી કોઈ પૂછે કે જોગી છાશ મળી? તો બાપા કે ના, આજે તો શાસ્ત્રીમાની ઈચ્છા નહીં હોય એટલે છાશ નથી મળી. કારણ કે આપનાર બી એટલા મજબૂત હતા કે યોગીજી મહારાજ ચાલીને છાશ લેવા જતા હતા તો છાશ નહીં આપવા માટે આગળ જઈને દોડીને કહેવા જતા હશે, એ બી વિરલ પુરુષો કહેવાય એમ કે છાશ નહીં આપવાની એમ. કેટલો બધો દ્વેષ હશે. યોગીજી મહારાજને પૂછ્યું, છાશ લીધા વગર આવ્યા તો તમારો ઉમંગ કેમ ઓછો ના થયો? કોઈ ઓબ્ઝર્વ કર્યું હશે આપણા જેવાએ? યોગીજી મહારાજ કે હું ક્યાં છાશ લેવા ગયો હતો, હું તો શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા માટે ગયો હતો એમ. તો આપણે વિચાર કરીએ કે જે કેવી રીતે સેવા કરવી જોઈએ એમ, કે નિષ્કામ ભાવે, નિરપેક્ષ ભાવે અને સંકલ્પ રહિત થઈ અને સેવામાં હાહાગડતલ કરીએ તો ક્યારેય આપણે ઉદાસીનતાનો સામનો ના કરવો પડે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું પ્રસંગ છે જ આપણને ખબર છે કે યોગી આશ્રમમાં અમારે શાકભાજી હોય તો કોથળાના કોથળા ઠાલવી દે. 6-7 કોથળા શિયાળાની સિઝનમાં પાપડી હશે, વાલોળ પાપડી આપણી સુરતની, એ ફોલવાની હોય તો એ ઝીણું કામ છે. તો 20-25-50 જણા બેસે તો એ 700 માણસની વાલોળ પાપડીનું શાક થાય એમ. તો એ તો બધી ઠાલવી દીધી, પણ સેવા તો હતી પણ કોઈ હતું નહીં. પ્રભુ સ્વામીજી પધાર્યા અને સેવામાં લાગી ગયા તરત એકલા. થોડીક વારમાં સુરજ સ્વામીજી આવ્યા અને સુરજ સ્વામીજીએ પ્રભુ સ્વામીને કીધું, સ્વામીજી તમે થોડીક વાર બેસો બીજી જગ્યાએ, હું બધા સંતોને બોલાવી લાવ્યું, બધા દીકરાઓને બોલાવી લાવ્યું, જેથી કરીને આ સેવા વહેલી પૂરી થાય, સેવા પૂરી થઈ જાય ને એટલા માટે. ત્યારે પ્રભુ સ્વામી એક વાક્ય બોલ્યા કે હું સેવા પૂરી કરવા માટે નથી બેઠો, આપણે સેવા પૂરી કરવા માટે નથી આવ્યા, આપણે તો સ્વામીજીને રાજી કરવા માટે આવ્યા છે. તો આ જે છે તો આપણે યુવક સેવા કરીએ છીએ તો હું યુવકોની સેવા નથી કરતો, પણ પ્રભુની સેવા પ્રભુની આજ્ઞાથી કરું છું ને એને રાજી કરવા માટે કરું છું. એવી શુદ્ધ રાજી કરવાની ભાવના હશે તો આપણને ક્યારેય એ હૈયું આપણું ઉદાસ નહીં થાય.
તો એ જ પ્રસંગને નિમિત્ત બનાવીને એક મનન ચિંતન કર્યું. તો મારી સેવા તે વખતે રાજકોટ અને અમદાવાદ હતી. એ વખતે બ્રહ્મવિહારી સ્વામીજી મુંબઈની સેવા કરતા હતા. તો બ્રહ્મવિહારી સ્વામીજી પરાગભાઈ કરીને એક યુવક છે, કાર્યકર્તા છે, હરિભક્ત, એને આજ્ઞા કરી કે આ પૂનાની અંદર આપણું મંડળ નથી, થોડું ઘણું નાનકડું મંડળ છે, તો તમે પૂનામાં જઈને આજે સભામાં લાભ આપી આવો, સભામાં જઈ આવો. તો પરાગભાઈ 5 કલાક ડ્રાઈવ કરીને ગયા પૂના, 2 કલાક ગોષ્ઠી કરી, સભા કરી, અને પાછા 5 કલાક ડ્રાઈવ કરી અને પાછા બોમ્બે આવ્યા. પછી કોઈકે પરાગભાઈને પૂછ્યું, પરાગભાઈ કેટલા ભક્તો હતા ત્યાં? પરાગભાઈ કંઈ બોલ્યા નહીં. કે ના પરાગભાઈ, કોને કેટલા હતા? પરાગભાઈ કે 2 હરિભક્તો હતા. કે 2 હતા? કોણ કોણ હતા? તો કે જેની ઘેર ગયો તો તે અને બીજો હું. જેના ઘરે ગયા હતા તે ભગત અને બીજો હું. તો પણ પછી પૂછ્યું, પરાગભાઈ તમે ત્યાં સભા કરી તો ગોષ્ઠી કરી? તો કે હા, 1 કલાકથી વધારે ગોષ્ઠી પણ કરી. આખી સભાના ફોર્મેટમાં ધૂન, ભજન, પ્રાર્થના, શ્લોક બધું જ. અને પછી ગોષ્ઠી પણ 1.5 કલાક સુધી એ પરાગભાઈએ એ ઉમંગથી કરી કે જાણે 200-500 યુવકો ભેગા થયા હોય. તો આવા જે કાર્યકર્તા છે એ આપણા જીવનનો આદર્શ છે કે એ રીતે એ સેવામાં નિમિત્ત બને છે કે એવું ક્યારે થાય કે એની નજર કેવળ મોટા પુરુષ તરફ હોય. એક વખત ગુરુ હરિપ્રસાદ સ્વામીજી આરામમાં હતા, આરામ કરવાની તૈયારીથી, રાતનો ટાઈમ હતો. તો હું ગયો હતો ત્યાં. એટલે સ્વામીજી મને એક મૂંઝવણ થતી હતી, એક પ્રશ્ન ઉઠતો હતો. એટલે સ્વામીજી રિલેક્સ મોડમાં હતા, પણ રિલેક્સ જ હોય છે, તો પણ એ આડા પડ્યા હતા. અને બીજા સંતો કંઈ પેલું ઘી ઘસવાની તૈયારી કરતા હતા. એ દરમિયાનમાં મને જે પ્રશ્ન પૂછવતો હતો, સ્વામીજી કે કંઈક પૂછવું છે? મેં કહું હા સ્વામી. તો કે શું? મેં કહું સ્વામી, આપે એવી વાત કરી ગોષ્ઠીમાં કે યોગીજી મહારાજ સવારે વહેલા ઉઠી અને એકલા હાથે 400 રોટલા ઘડતા. મેં કહું સ્વામી, મને એક વસ્તુમાં અંદર પ્રશ્ન ઉઠ્યો કે હું પણ ખેડૂતના કુટુંબમાંથી જન્મ્યો છું, મોટો થયો છું, એટલે મને ખબર છે રોટલાનો પ્રોસિજર, કે એક રોટલો એક જ જણ બનાવે ને એક જ તાવડી હોય તો મિનિમમ 5 મિનિટ થાય કે રોટલાને ગળવાનો અને પ્રોપરલી શેકવાનો અને પછી સિજાવા દેવાનો અને પછી ખાવાનો હોય એમ. તો મેં કોઈ યોગીજી મહારાજે કદાચ 2 તાવડી ચડાવી હોય અને એક રોટલો 5 મિનિટને બદલે 2.5 મિનિટનો ગણીએ એમ, તો બી કલાકના 25-30 રોટલા થાય. તો મેં કહું સ્વામીજી, 400 રોટલા માટે તો 10 કલાક જોઈએ. તો યોગીજી મહારાજના સવારના પરમાં એટલો બધો ટાઈમ ક્યાંથી હોય? કે કારણ કે તો ઠાકોરજી બી જગાડતા, રસોઈ બી કરતા, પીરસતા બી, ઉપરથી કડિયાની સેવામાં બી જતા એમ. તો આટલું બધું કરતા હોય, 400 રોટલા એટલી ટાઈમમાં કેવી રીતે ઘડી શકે એમ? તો સ્વામીજી, મારો મનુષ્ય ભાવ હશે, એટલે સ્વામીજી ફટાક દઈને બેઠા થઈ ગયા. મને કે સાંભળ, પણ એક રહસ્ય આપવું હતું. પછી કે યોગીજી મહારાજને બી ખબર હતી કે 400 રોટલા મારા એકલાથી નહીં ઘડાય, અને આપણને બી ખબર છે કે 400 રોટલા ગળવાય કે સામાન્ય ટાસ્ક નથી. 10-15 બહેનો ભેગા થઈને 400 રોટલા ગળવા હોય તો 2-3 કલાકનો ટાઈમ જાય એમ. તો સ્વામીજી કે જ્યારે મોટા પુરુષની આજ્ઞાથી કે શાસ્ત્રી મહારાજ એમને કહેલું કે જોગી આપણે રોટલા ગળવા, તેમને 40 વર્ષ રોટલા ગળ્યા. તો કે એમની નજર શાસ્ત્રીજી મહારાજના વચન તરફ હતું. એમને એ ના વિચાર્યું કે હું એકલો રોટલા ગળું છું તો આટલા રોટલામાં કેવી રીતે પહોંચી વળીશ, પણ કે યોગીજી મહારાજ ભજન કરતાં કરતાં શાસ્ત્રીજી મહારાજના વચન તરફ નજર રાખીને શાસ્ત્રી મહારાજના સ્વરૂપમાં ડૂબી અને રોટલા ગળવાની શરૂઆત કરી. એટલે પછી બાકીના તો બધા દિવ્ય તત્વો આવી અને એમાં ભળી જાય અને એ રીતે 400 રોટલા થાય. એમ એક આપણને રહસ્યનું દર્શન કરાવ્યું કે આવા સમયે કે જ્યારે આપણે કદાચ પહોંચી ના વળીએ, આપણને એવું લાગે, પણ મહારાજ અને મોટા પુરુષ મારી સાથે છે, હું કોની આજ્ઞાથી સેવામાં જઈ રહ્યો છું, એ કોન્શિયસથી આપણે કરીએ તો એ આપણને અઘરું ના પડે. હમણાં પ્રભુ સ્વામીજી આ વર્ષે પધાર્યા હતા, તો અમારું એક પ્લેઝન્ટ પાર્ક કરીને એરિયા છે ને ત્યાં એક મંડળ છે. ત્યાંના લીડર ધર્મેશભાઈ પંચાલ છે. એને પ્રભુ સ્વામીજીને પ્રાર્થના કરી કે પ્રભુ સ્વામીજી, આ મંડળ 10 વર્ષ પહેલાં ચાલુ થયું છે અને આજે 10 વર્ષ પૂરા થયા, એ 25માં એક વધતો નથી અને એક ઘટતો નથી. દાખલો કરીએ છીએ. હવે આપ જે કહો છો કે મિશન ડબલ, એટલે અમને પ્રેશર આવે કે ભાઈ મિશન ડબલમાં 25ના 50 તો થવા જોઈએ, 25ના 35 તો થવા જોઈએ.
મોટે ભાગે આપણે ટાર્ગેટ ઓરિએન્ટેડ છીએ પણ ગોલ ઓરિએન્ટેડ નથી. ઇંગ્લિશમાં 2 શબ્દ છે, આઉટપુટ અને આઉટકમ. આઉટપુટ એટલે આપણું ટાર્ગેટ, પણ આઉટપુટમાંથી આઉટકમ આવે કે આઉટપુટમાંથી શું આઉટકમ આવ્યું તો તે ગોલ છે. આમ તો આપણે ગોલ તરફ નજર નથી હોતી, સંખ્યા તરફ નજર હોય છે. હવે ધર્મેશભાઈ એની રીતે ખોટા નહોતા, કારણ કે એમને બી એક દાખલો કરતા હોય ને સંખ્યા ના વધતી હોય, એટલે એને ગુરુહરિને પ્રાર્થના કરી કે પ્રભુ સ્વામી આપ પધાર્યા છો તો આજે આશીર્વાદ આપતા જાઓ કે અમારું મંડળ 25 ને બદલે 50નું થાય. અમે 10 વર્ષથી દાખલો કરીએ છીએ તો વધતું નથી. ત્યાં જો પ્રબોધ સ્વામીજીની નજર કેવળ સ્વામીજી તરફ છે કે પ્રબોધ સ્વામી જેટલા બી સૂત્રો આપે છે, વાત કરે છે, એક ઇન્સ્ટન્ટ સહજ અવસ્થામાં જે કંઈ સૂત્રો એમાં મુખારવિંદથી સરી પડે છે એ બધા જ સ્વામીજીના સૂત્રો છે. આપણને પ્રતીતિ કરાવે છે કે સ્વામીજી નિરંતર ગુરુહરિમાં પ્રગટ રહી અને આપણને સેમ સમાધાન આપે છે. પ્રબોધ સ્વામી તરત જ બોલ્યા, લવ રૂલ્સ ધ વર્લ્ડ. જે સ્વામીજી બોલતા ને પછી વાત કરી કે ધર્મેશભાઈ આ 25 યુવકો છે ને તો સ્વામીજીના પ્રેમમાં ડૂબીના છોકરાઓને આપણે આપણા પ્રેમમાં ડૂબાડી દેવાના, એને પ્રેમ આપવાનો. પછી પ્રબોધ સ્વામી વાત કરી કે આપણે 25 યુવકોને પ્રેમ આપીશું ને તો 25 યુવકો કાર્યકર્તા થઈ અને બીજા યુવકોને લઈ આવશે. તો એ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને આ ટેકનિકનું દર્શન કરાવ્યું એમ કે આપણે ખરેખર એવી ભાવનાથી જીવવું પડે. આપણને બધાને પ્રસંગ ખબર છે આમ કે લુસાકા સ્ટેશનથી યોગીજી મહારાજ ઉતર્યા ને વિજ્ઞાન સ્વામી સાથે હતા, સાથે ભગવત સ્વામી આંધળા સંત હતા ને 3 જ હતા, કોઈ સેવકો નહોતા. એટલે યોગીજી મહારાજને કીધું કાગળ લખો કે આપણને કોઈ ગાડું લઈને સામે તેડવા આવે. સંજોગોના દિન કાગળ નહીં મળ્યો હોય એટલે કોઈ લેવા ના આવ્યું એમ. તો વિજ્ઞાન સ્વામી ગુસ્સે થઈ ગયા અને સ્ટેશન માસ્ટરે જમવાની પ્રાર્થના કરી, ઠાકોરજી જમાડવાની વાત કરી, સાથે ભગવાનની મૂર્તિ હતી, બધું જ હતું. તો પણ એ કહે કે ના અમે પહોંચી જઈશું, અમે જતા રહીએ છીએ ને અમારે જમવું નથી ને કાંઈ નહીં આમ. પણ હવે કોઈ ગાડું કે કશું લેવા નહોતું આવ્યું તો એમનો બધો ગુસ્સો યોગીજી મહારાજ પર કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ ઠાલવ્યો એમ. પાણી મળે એવો કૂવો આવે ને તોય ના પાડી એમ. છેલ્લે 3 જણાને તરસ લાગેલી અને ઠાકોરજીને ધરાવવાનો તો યોગીજી મહારાજે કાકલુદી કરી અને એ કૂવો આવ્યો તો કે આ ઠાકોરજીને તો ધરાવીએ એમ. ત્યારે માળ માન્યા. પણ એ યોગીજી મહારાજે 32 કિલોમીટર ચાલ્યા છે તો માથા પર ગુરુને એમના સામાનનું પોટલું હતું. વિજ્ઞાન સ્વામીને તો ઊંચકવા ના દેવાય. સાથે ભગવત સ્વામી હતા જે આંધળા હતા, એને યોગીજી મહારાજના ખભા પર હાથ મૂકવો પડે કારણ કે કમ્પ્લીટ બ્લાઇન્ડ હતા. ત્રીજી બાજુ હાથમાં ઠાકોરજી હતા, ચોથી બાજુ ઉનાળાનો ગરમ તાપ હતો અને 5મી બાજુ વિજ્ઞાન સ્વામીજીનો કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ આક્રોશભર્યો ગુસ્સો ફ્લો થતો હતો. એવી પરિસ્થિતિમાં 32 કિલોમીટર ચાલીને પેલા ગામ પહોંચવાયા ત્યારે પેલા લોકોને કાગળ મળેલો મોડો તે સામે લઈને લેવા આવતા હતા, પણ લેવાનો પછી મિનિંગ નહોતા. ત્યાં ગયા ત્યાં સુધી તો પહોંચી ગયા અને રાતના અંધારું થઈ ગયું હતું, 7-8 વાગી ગયા હશે. તો હરિભક્તો તો દર્શન કરીને ઉમંગમાં આવી ગયા અને હરિભક્તોએ યોગી મહારાજને સંતોને કીધું, વિજ્ઞાન સ્વામીને, ઓ સંત તમે પધાર્યા કે અમે તો કેટલા વખતથી તમે પધાર્યા, હવે અમારી ઈચ્છા છે કે આજે અમારા 150 હરિભક્તોને તમારા હાથની રસોઈ જમવી છે. એ 32 કિલોમીટર ચાલ્યા પછી રસોઈ જમવી તો કેટલી મોટી વાત છે બનાવવાની. અને એકલા હાથે કે આંધળા સાધુ મદદ કરવાના હતા, વિજ્ઞાન સ્વામી મદદ નહોતા કરવાના. યોગીજી મહારાજે 150 જણના દાળ ભાત શાક ને શીરો બનાવ્યો હશે અને પાછું પીરસવાનું બી યોગીજી મહારાજને. અને એ બધું બનાવીને પીરસજીને બધું તૈયાર થયું, ગુરુને બી જમાડ્યા અને રસોડું સાફ કર્યું ને ત્યાં રાતના 12 વાગી ગયા. અને યોગીજી મહારાજ રાતના 12 વાગ્યા પછી જમતા નહોતા એમ. તો આ પુરુષો આ ધરતી પર આવીને કેટલી બધી મહેનત કરતા હશે. જેમ વાત કરી આનંદ સાગર સ્વામી, કેવી ભક્તિ હશે એમના જીવનની અંદર કે 32 કિલોમીટર પગમાં તો ફૂલ્લા પડી ગયા હતા પાછા યોગીજી મહારાજને ગરમીને લીધે. અને આ બધાને જમાડ્યાને પોતે ઉપવાસ કર્યો. અધૂરામાં પૂરું વિજ્ઞાન સ્વામી કીધું, જોગી આજ તો હું બહુ થાકી ગયો છે, તમે મારું શરીર દાબો અને ત્યાં સુધી મારું શરીર દાબો કે હું તમને ના પાડું, મને એટલો બધો થાક લાગ્યો છે. તો પોતાના થાકનો તો વિચાર નહીં કરવાનો, પોતાની તકલીફનો તો વિચાર નહીં કરવાનો, આ બધાને જમાડવાના. પોતે તો ઉપવાસ હતો, પગમાં ફોલ્લા પડી ગયા હતા અને છતાંય યોગીજી મહારાજે પેલામનું શરીર દાબવાનું ચાલુ કર્યું. તે પેલામને શરીર દાબતા દાબતા એટલી બધી સરસ ઊંઘ આવી ગઈ, છેક 3:30 વાગે જાગ્યા. 3:30 વાગ્યા સુધી યોગીજી મહારાજ એમનું શરીરને પગ દાબતા હતા.
ત્યારે વિજ્ઞાન સ્વામી કે કોણ છે? જોગી? તો કે હા. હજી જાગો છો, દબાવો છો? તો કે હા. હજી આગળ પરાકાષ્ઠા? તો કે જોગી કેટલા વાગ્યા, કેટલો ટાઈમ થયો? તો કે બાપાએ કીધું કે સવારના 3:30 વાગ્યા. જાઓ જાઓ જોગી, જલ્દી નહીં ધોઈ અને તૈયાર થઈ જાઓ, આપણે આગળ જવાનું છે. હવે આ કક્ષાની પરાકાષ્ઠાની શ્રદ્ધા હોય એ આપણા જીવનનો આદર્શ છે. તો આપણે આવો પ્રસંગ સાંભળીએ તો બહુ મજા આવે, કારણ કે આવા ઓડિટોરિયમ હોય, સરસ મજાનું એસી હોલ હોય, ગુરુહરિના દર્શન થતા હોય, તો આવા પ્રસંગ વાગોળવાની તો કેવી મસ્ત મજા આવે. પણ આપણે આપણી જાતને 40 ડિગ્રીના તાપમાં જઈને બતાવીએ તો આપણને ખબર પડે કે એક યુવક માટે આપણે 40 ડિગ્રીમાં જવું હોય તો, કોઈ હરિભક્તની સેવા માટે દોડવું હોય તો. પણ ત્યારે આપ આ વસ્તુનું કમ્પેર કરીએ. પણ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી સાથે હતા, એમને એક રિયલ સાધકનું દર્શન કરાયું. એટલે સ્વામીજીએ બાપાને પૂછ્યું કે બાપા, આપે જે આ લુસાકાના સ્ટેશનની જે આખી વાત કરી, અને બાપાએ જે પ્રસંગ સ્વામીજીને કહ્યો હતો અને સ્વામીજીએ પ્રસંગ અમને કહ્યો હતો, એમ તો કે બાપા, તમે જે આ પ્રસંગની અંદર દર્શન કરાવ્યું, આવી સેવા અમારે કરવી હોય તો બાપા અમે કેવી રીતે કરી શકીએ? અમને એવું લાગે છે કે અમે ના કરી શકીએ. એમ અમે કેવી રીતે કરી શકીએ? ત્યારે યોગીજી મહારાજે 2 વાક્યો સરસ કીધા કે જો શાસ્ત્રીજી મહારાજને રાજી કરવાની દ્રઢ ભાવના હોય અને શાસ્ત્રીજી મહારાજને રાજી કરવાનો દ્રઢ ઉમંગ હોય, અતિ દ્રઢ ઉમંગ હોય, તો આવી સેવા કરવા માટે શાસ્ત્રીજી મહારાજ આપણને બળ આપીને આવી સેવા કરાવી દે. તો આ પ્રસંગ સ્વામીજી આપણને રહસ્યનું દર્શન કરાવ્યું. એમ તો આ પ્રસંગનું મનન ચિંતન સતુ પપ્પા દક્ષા મંદિરમાં કરતા હતા. રાતના 2-4 હરિભક્તો બી બેઠા હશે, અને આ પ્રસંગને વાગડતા ફ્રસ્ટ્રેશન આવી ગયું કે ના ભાઈ, આપણાથી તો 10 મિનિટ બી ના જીવાય આવું. કેટલી એક બાજુ મદબૂન શરીર તૂટતું હતું, દેહભાવ તૂટે, એક બાજુ મગજની દશો તૂટે, એક બાજુ પેલા ગરમ થાય, ત્રીજી બાજુ પગમાં ફોલ્લા પડે, ચોથી બાજુ ભગવાનની ઠાકોરજીની મૂર્તિની ભક્તિ કરવાની, છઠ્ઠી બાજુ પેલા આંધળા સાધુનો હાથ ખભો આપવાનો, 7મી બાજુ રસોઈ બનાવવાની, 8મી બાજુ પેલાનું શરીર દાબવાનું. હવે આ બધામાં આપણું ક્યાં દેહભાવે ના રહે, મન બુદ્ધિ ના રહે, ભૂક્કે ભૂક્કો બોલી જાય. તો એ સતુ પપ્પા સ્વામીજી પધારે એટલે સ્વામીજી કે શું ચાલે સતુ પપ્પા? તો હવે આ ઇમ્પોર્ટન્ટ વાક્ય આપણા માટે છે. સતુ પપ્પાએ કીધું કે સ્વામી, આ લુસાકા સ્ટેશનવાળો પ્રસંગ અમે વાગોળતા હતા. એ પ્રસંગ વાગોળતા મને એવો વિચાર આવ્યો કે સ્વામીજી, આમાં તો મારાથી 5-10 મિનિટ પણ ના જીવી શકાય. આ અમારા માટે ઇમ્પોસિબલ છે કે આ સિચ્યુએશન કે આવી સેવા અમે કરી શકીએ. એમ ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા સહજતાથી, સતુભાઈ, તમને હજુ પકડાયું નથી રહસ્ય, તમને હજુ પ્રસંગનું રહસ્ય નથી પકડાયું, પ્રસંગની ટેકનિકની તમને ખબર નથી પડી. તો કયા પ્રકારની ટેકનિકની વાત કરે છે સ્વામીજી? સ્વામીજી પછી એક વાત કરી એમ કે આ પ્રસંગની અંદર જે બાપાએ દર્શન કરાવ્યું તે, જાગા સ્વામીને ભગતજી મહારાજ એમની સ્થિતિનું દર્શન આખી જિંદગી કરાવ્યું તે, એ બધું જ 1 સેકન્ડના લાખમાં ભાગમાં તમારા જીવનમાં સિદ્ધ કરાવી શકે ને એવા પુરુષ તમારી સામે ઊભા છે. હવે આ જે વાક્ય છે એ કેટલું બધું સ્વરૂપ નિષ્ઠાનું વાક્ય છે. આમ કે આ બાજુ બધી પરિસ્થિતિ જોતાં આપણને બધું ટોટલી 100% ઇમ્પોસિબલ લાગે, અને ઇમ્પોસિબલ પોઝિશનની અંદર 1 સેકન્ડના લાખમાં ભાગમાં આપણે પણ એવું જીવી શકીએ, તો એ છે સ્વરૂપ નિષ્ઠાનું બળ. તો જેવું આપણે ધારીએ અને જેવું આપણે જીવવું હોય, જેવો આપણે પીડો વેઠવો હોય, જેવો ગુણાતીત પુરુષોના કોઈ બી પ્રસંગના અનુરૂપ એ પ્રસંગ પ્રમાણે આપણે વર્તવું હોય ને જીવવું હોય, તો એ અશક્ય નથી. કારણ કે એવું ને એવું બળ આપનાર એવા પુરુષ આજે આપણી સામે બિરાજમાન છે. પણ એ વસ્તુ, એ પ્રકારનો એમની સામર્થ્યમાં વિશ્વાસ હોવો જોઈએ. ભગવાન સ્વામિનારાયણે સગુણ અને નિર્ગુણ ઐશ્વર્યની વાત કરી એમ કે ભગવાનની અંદર, પ્રભુની અંદર સગુણ અને નિર્ગુણ ઐશ્વર્ય હોય, અને અક્ષરબ્રહ્મની અંદર સગુણ અને નિર્ગુણ સ્વરૂપનું ધારણ કરે. પેલા ઐશ્વર્યને ધારણ કરે, આ સ્વરૂપને ધારણ કરે. તો કે સ્વરૂપ એટલે શું? કે નાનામાં નાનું, બેક્ટેરિયા કરતાં, વાયરસ કરતાં બી નાનામાં નાનું હોય, અણુ કરતાં બી નાનું હોય, એ અક્ષર બ્રહ્મનું નિર્ગુણ સ્વરૂપ છે. અને મોટામાં મોટું અધોઉર્ધ્વ પ્રમાણે રહિત અક્ષરધામ છે. એમાં અનંત બ્રહ્માંડોની લય થઈ જાય, લીન થઈ જાય તોય ખબર ના પડે, એટલું મોટું અક્ષરધામ છે. મહારાજ ગુણાતીતનું સગુણ સ્વરૂપ છે. તો મહારાજનું નિર્ગુણ ઐશ્વર્ય શું છે અને સગુણ ઐશ્વર્ય શું છે? તો કે સગુણ ઐશ્વર્ય એટલે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી અને મધ્યમ
ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ બધા મુક્તો અને ઇવન અક્ષર બ્રહ્મને પણ લીન કરી અને પોતાના એક રૂવાળાની અનંતમાં ભાગની અંદર અનંત બ્રહ્માંડોને અનંત બ્રહ્માંડના ચૈતન્યોને મુક્તોને અને અક્ષર બ્રહ્મને ધારણ કરી શકે એ ભગવાન સ્વામિનારાયણનું સગુણ ઐશ્વર્ય છે. ભગવાન સ્વામિનારાયણનું નિર્ગુણ ઐશ્વર્ય એટલે શું? કે માખી જેવો ક્ષુદ્ર જીવ હોય અને દુનિયા માત્રના પાપ હોય, દુનિયા માત્રનું એનું વાસનાઓ હોય, એટલા બધા ગંદા સંસ્કારો હોય, એક સેકન્ડના લાખમાં ભાગમાં એને શુદ્ધ અને પવિત્ર કરે અને અક્ષર બ્રહ્મનું શરીર આપી અને મહારાજ પોતાની ગોદમાં બેસાડી દે શકે, એ મહારાજનું નિર્ગુણ ઐશ્વર્ય છે. આમ તો એ નિર્ગુણ ઐશ્વર્યના ધારક અને સગુણ અને નિર્ગુણ સ્વરૂપના ધારક એ બે અલગ અલગ એન્ટિટી છે. એક અક્ષર બ્રહ્મ સગુણ અને નિર્ગુણ સ્વરૂપનું ધારણ કરે છે અને મહારાજ છે સગુણ નિર્ગુણ ઐશ્વર્યને ધારણ કરે છે. અને મહારાજને અને ગુણાતીતના બંનેનું કમ્બાઇન જો સ્વરૂપ હોય, જે આપણી વચ્ચે અત્યારે બેઠું છે, એ જે અને અક્ષર પુરુષોત્તમ મહારાજનું સ્વરૂપ કહેવાય. એ આપણને સગુણ અને નિર્ગુણ સ્વરૂપની અંદર પણ ડૂબાડી શકશે અને આપણને સગુણ અને નિર્ગુણ ઐશ્વર્યનું સામર્થ્યનું દર્શન કરાવીને અનુભવ કરાવી અને આપણને ભાગવતી તણું પણ આ બક્ષિસમાં આપી શકશે. એ કક્ષાની તાકાતવાળા પુરુષની આપણે ગોદમાં બેઠા છે એટલે આપણા માટે કાંઈ અશક્ય નથી. એવા જો ભાવથી આપણે જીવીએ એ ખરેખર આપણા માટે ભગવાનનું બળ છે. 1980નો સમય હતો, મહારાજની દ્વિશતાબ્દી મહોત્સવ 1981. એ વખતે સ્વામીજી એક કાર્યકર્તાની મિટિંગ આપણા મંદિરનું કન્સ્ટ્રક્શન ચાલતું હતું, એના ભોયરાની અંદર કરી હતી. લગભગ 100-150 કાર્યકર્તા તે વખતે હતા. ત્યારે સ્વામીજી વાત કરી કે સમયમાં તમે બધા દોડો છો, સરસ, હજારો હરિભક્તો આવશે, તમે આમંત્રણ આપો છો, તમે હા ગળતલ કરો છો, બધું સરસ, બધા સમયમાં આવશે, સમયો સરસ થશે અને સમયોનો લાભ લઈને બધા જતા પણ રહેશે. પણ આ બધા દરમિયાન મારી 1 કરોડ રૂપિયાની વાત મારી ના જાય એ વાત હું તમને કરું છું. તો સ્વામીજી એક રહસ્યની વાત પકડવા માગતા હતા 1980માં. અને સ્વામીજીએ 1961નો જે 51 સંતોને દીક્ષા આપી ગઢડાની ધરતી પર, એ સમયનું વર્ણન કર્યું કે બાપાને બહુ ઉમંગ હતો એ સમયો કરવાનો, બાપાને બહુ ઉમંગ હતો 51 સંતોને દીક્ષા આપવાનો. તે વખતે સંપ્રદાયમાં સૌથી પહેલી 51 સંતોને દીક્ષા યોગીજી મહારાજે અર્પણ કરી હતી, એવો એ સમય હતો. તો બાપાને તો બહુ ઉમંગ હતો, પણ લીલા બી એટલી બધી કરી કે એક બાજુ વરસાદ અને વાવાઝોડું ચાલુ થયું, મંડપ લીલા ફાટીને બધા ટુકડા થઈ ગયા, ચીથરા ઉડી ગયા. બીજી બાજુ નદીમાં ફ્લડ આવ્યું, ત્રીજી બાજુ 2 સ્વયંસેવકો એમાં ડૂબી ગયા, ત્રીજી બાજુ શીરાનો હોજ બનાવ્યો હતો, એ હોજની અંદર પણ 2 સેવકો દાઝી ગયા, ચોથી બાજુ 250 હરિભક્તો જે આફ્રિકાથી આવ્યા હતા એની ઉતારાની વ્યવસ્થા જ્યાં કરી હતી, એ આગલા દિવસે ઉતારાવાળાએ ના પાડી કે અમે ઉતારો નહીં આપી શકીએ. તો એ 250ને ક્યાં ઉતારવા, ક્યાં રાખવા, કેવી રીતે બિઝી રાખવા? તો તે વખતે હરિપ્રસાદ સ્વામીજી પ્રભુદાસભાઈ તરીકે હતા, એને બધું જ બેલેન્સ કર્યું. મંડપવાળા સાથે કોઓર્ડિનેશન કર્યું, પેલા 2 દીકરા ધામમાં ગયા હતા એના પેરેન્ટ્સ સાથે કોઓર્ડિનેશન કર્યું. પછી આ 250 હરિભક્તોને ઉતારો નહોતો મળ્યો, રાત આખી એ 250 હરિભક્તોને બેસાડીને યોગીજી મહારાજના પરંપાર મહિમાઓ ડુબાડી અને આખી રાત પસાર કરાવી. એમને યાદ બી ના આવવા દીધું કે અમારો ઉતારો નથી ગોઠવાયો એમ. અને છેલ્લે એક વસ્તુનું વર્ણન કર્યું સ્વામીજીએ કે જ્યાંથી એન્ટ્રી હતી એ ગઢડાનું મંદિર ટેકરા ઉપર છે, તો જ્યાંથી બધાએ ચડવાનું ઉપર હતું અને પેલી બાજુ ઢાળથી ઉતરવાનું હતું નદી સાઈડથી, તો એ એક્ઝિટ હતી. તો આફ્રિકાના ગર્દી હતી એટલે આફ્રિકાના મુખ્ય હરિભક્ત પ્રમુખ જેવા હતા, એ એક્ઝિટના રસ્તેથી ઉપર ચડવા પ્રયત્ન કર્યો અને ત્યાં ઊભા રહેલા સ્વયંસેવકો એમને રોક્યા અને પછી તો બહુ મગજમારી થઈ, ઝઘડા કરી નાખ્યા, બોલાબાલી થઈ ગઈ. પેલા લોકો કે અમે ના જ જવા દે, પેલા કે ના હું અહીંથી જ જઈશ. હવે એને બી સેવા કરી હોય, મોટા હોય, અપેક્ષા હોય કે ભાઈ યાર મને તો જવા દે, આમાં કેમ ના પાડે, તો વીઆઈપી છું એમ. પેલો કે તમે ગમે તે હોય પેલી બાજુથી જ આવો. આવા સમયે એક બાજુ સભા ચાલુ થઈ ગઈ છે અને આ બધા પ્રસંગો ઊભા કર્યા. એમાં આપણે કઈ બી જગ્યાએ જઈએ તો કમ્પ્લેન કોને કરીએ કે આશીર્વાદ કોના લઈએ? જેમ આનંદ સાગર સ્વામીએ વાત કરી એમ કે એમનો જ સંકલ્પ હતો ને આપણે ના પાડવા પ્રયત્ન કરીએ કે સ્વામી વરસાદ પડે છે, જળજીલી રહેવા દો ને, અથવા વરસાદ બંધ કરો એમ. તો સ્વામીજી કે બાપાએ તે વખતે ભયંકર બીમારી ગ્રહણ કરી દીધી કે હું ભગવાનનું કામ એવું છે કે મારીને ભાગી જાય.
પ્રસંગ ઊભા કરે ત્યારે હાજર જ ના હોય, કારણ કે એને દિવ્ય સ્વરૂપે એનું પોતાનું દિવ્ય સ્વરૂપ આપણી જોડે ને એના બળે જીવડાવવા હોય. તો આપણે જીવતો સત્સંગ છે, આપણો જીવનો સત્સંગ છે. એ યોગીજી મહારાજે બી મારી ગ્રહણ કરી. સ્વામી કે આ બધા પ્રસંગોની ઘટમાળમાં પેલા જે આફ્રિકાવાળા હરિભગત છે એને પેલા સ્વયંસેવકોનો અભાવ ના આવે, સ્વયંસેવકોને પેલા ભગતનો અભાવ ના આવે, ઝઘડો શાંત થાય. સ્વામી કે આટલું બધું કરવામાં મને 5 કલાક લાગ્યા. 5 કલાક ઉજાગરા બી હતા, દેહભાવ થાક બી હતો, બધું જ હતું. પણ એ 5 કલાક દરમિયાન સ્વામી કે મારો આનંદ નથી ગયો. કારણ એટલું જ કે મારી નજર યોગીજી મહારાજ તરફ હતી, યોગીજી મહારાજના સુહૃદ ભાવ તરફ હતી. જેમ હમણાં આનંદ સાગર સ્વામી પ્રસંગની વાત કરીને એમ કે પેલી કોર્ટમાં જાઓ તો કોઈ વડીલો આવે ને તો કે એને નીચે નમીને પગે લાગજો, અને સંતોએ પોતાની પાગ એમના ચપ્પલ સુધી અડકે ત્યાં સુધી નીચે નમીને પગે લાગ્યા. આપણું મન નિર્વસ્ત્ર રહે, આપણા મનની અંદર કોઈને માટે બી કોભાવ ના રહે, ઈર્ષાનો ભાવ ના રહે, દ્વેષ બુદ્ધિ ના રહે, અને મહિમાનો ભાવ પ્રગટાઈ રહે. કમસે કમ એટલી એવી ભક્તિ સ્વામીજી એમને શીખવાડી. પેલા જજને બી સરપ્રાઈઝ થયું કે વાવ, કે કેવી બે ઓપોઝિશનવાળા હોય અને છતાં એક જણ બીજાને પગે લાગે, અને પાછી એને બધું તો ખબર હોય, બ્રીફ કરેલું હોય, પ્રસંગ પેલા વકીલોએ વાત કરી હોય તો ખબર તો હોય કે શું પરિસ્થિતિ બની છે. પણ એવા સમયે આવું જે શીખવાડે એ અક્ષરધામના પુરુષ સિવાય કોઈની તાકાત નથી. કે સ્વામીજીએ યોગીજી મહારાજનો સુહૃદ ભાવ આખી જિંદગી ધરતી પર અખંડ રાખ્યો, અને એ સુહૃદ ભાવનું મૂર્તિમાન સ્વરૂપ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીએ પણ સ્વામીજીની રીતિનીતિને જીવંત અખંડ રાખી. એમ તો આ વાત છે. તો સ્વામીજી કે મારી નજર યોગીજી મહારાજ તરફ હતી, તો કે હું નપાસ બી ના થયો, હું કરી શક્યો, અને મારો આનંદ બી ના ગયો, અને છતાં સમયો સર્વોપરી થયો. તો સ્વામીજીએ સેવાનું 100% ફળ લીધું, કારણ કે એમની નજર કેવળ અને કેવળ યોગીજી મહારાજ તરફ હતી. એમ તો ગુરુ હરિ પ્રબોધ સ્વામી જ્યારે પ્રાદેશિક સંત હતા ત્યારે દુમાળ કરીને એક ગામમાં ઘઉંનો ખરડો ઉઘરાવા ગયા. કે પ્રાદેશિક સંતો જે ખેતીવાડીમાં પાક્યું હોય એનો ખરડો લેવા માટે સ્વામીજી સંતોને મોકલતા, કારણ કે એ ખેડૂતોનું રૂડું થાય, એ ફસલનું રૂડું થાય, એ અનાજનું રૂડું થાય, એના છોડનું રૂડું થાય. એટલે ભગવાનને મોટા પુરુષ આ સેવાનો એક માર્ગ ચલાવે. તો પ્રબોધ સ્વામી પધારે ગામમાં. પછી ત્યાંના હરિભક્તો પ્રભુ સ્વામીના દર્શન કરીને ખુશ થઈ ગયા થોડાક. એમાંથી એક હરિભગતે કહ્યું કે સ્વામીજી પધરામણી કરવાનો હેતુ? તો કે ના આપણે તો ઘઉંનો ખરડો કરવો છે. તો કે સ્વામી રહેવા દો, નહીં થાય. પ્રભુ સાહેબ કે કેમ નહીં થાય? તો કે આ ગામમાં મંડળની અંદર 2 વિભાગ પડી ગયા છે. એક સિનિયર મોસ્ટ છે, એક વડીલ જેવા છે, પ્રમુખ જેવા છે, એ જુદા ગ્રુપમાં છે, અને બીજા બધા સેવકો બીજા ગ્રુપમાં છે. પ્રભુ સાહેબને ખ્યાલ આવી ગયો. પ્રભુ સાહેબ કે ચાલો મારી સાથે. તો મુખ્ય હરિભગત એના ઘરે જ જઈને પહોંચ્યા. હવે બહુ અંદર વચ્ચેથી 2 ડિસ્ટન્સ 2 ગ્રુપ વચ્ચે ભયંકર પડી ગયું હતું. એમ તો પ્રભુ સ્વામી પહોંચ્યા એટલે પેલા ભાઈ ઘર દાદરો ઉતરીને બહાર જતા હતા. પ્રભુ સ્વામીજી કે જય સ્વામિનારાયણ. તો કે જય સ્વામિનારાયણ. તો પ્રભુ સ્વામી કે મારે તમારી ઘેર આવવું છે. પેલાને ખબર પડી ગઈ હતી એટલે એને કીધું કે સ્વામી જો ઘઉંના ખરડાની સેવા માટે આવ્યા હોય તો જેટલા મણ ઘઉં જોઈતા હોય તો મને કહી દો, હું હરિધામ પહોંચાડી દઈશ, પણ હું બહાર જાઉં છું. પ્રભુ સ્વામી કે પણ અમારે ઉકાળો પીવો છે, અમારે થોડો નાસ્તો કરવો છે, પણ તમારી ઘરે જ આવવું છે. હવે ના તો ના પડાય ને, ભગત હતા. એટલે ઘરે ગયા, થોડો નાસ્તો કર્યો, આનંદ કરાયો, હેત પ્રેમ કર્યું. પછી પ્રબોધ સ્વામીજીના પરંપરા મહિમાની વાત કરી. પછી પ્રબોધ સ્વામી કીધું અમે ઘઉંનો ખરડો લેવા નથી આવ્યા, સ્વામીજીનો મેસેજ લઈને આવ્યા છે. પછી સ્વામીજીના પરંપરા મહિમાની વાત કરી હશે. પછી એને કીધું કે હા સ્વામી હું આપીશ. તો કે તમે તો આપશો પણ તમારે મારી જોડે આવવું પડે, અને બધા હરિભક્તોના ઘરે બી આપણે ખરડો લેવા એક જણના ઘરે જવું છે, અને ગામના બીજા લોકોને પણ એપ્રોચ કરવો છે કે જેને જે આપવું હોય તે આપે. પેલો કે સ્વામી હું એ લોકો જોડે નહીં આવું. પ્રભુ સાહેબ કે એ લોકોને બોલાવીએ. પેલા લોકોને બોલાવ્યા એટલે એ પણ પ્રભુ સાહેબની આજ્ઞાથી આવી ગયા. પછી બધાને ભેગા કરીને સ્વામીજીના અપરંપાર મહિમાની વાત કરી. એમાં મેઇન પંચવાક્ય પ્રભુ સ્વામીને હતું કે આ બ્રહ્માંડમાં અને અનંત બ્રહ્માંડમાં હરિપ્રસાદ સ્વામીજીના ચરણાવી ના હોય, એવા પુરુષ ધરતી પર ના આવે, માટે આપણે સેવામાં નિમિત્ત બની આત્મીયતાથી જીવીએ. એમ મહિમાની વાત કરીને બધાને ભેગા મળીને આખો ખરડો કર્યો, ગામમાં બધે ફર્યા, અને છેલ્લે બધા ભેગા થયા ને ત્યારે તો પ્રભુ સ્વામીજીએ બધાને આંસુ સાથે દંડવત કર્યા. પૂછ્યું કે પ્રભુ સાહેબ કેમ દંડવત કરો છો? તો કે સ્વામીજીનો કેવો અદ્ભુત સમાજ છે આત્મીયતાવાળો, કે એવા ભક્તોને દંડવત કરીએ ને. બાકી આત્મીયતાનું સિંચન તો એમને કર્યું, આખો પ્રસંગ આત્મીયતાથી એમને પાર પાડ્યો.
પણ એમની એક મહિમાની દ્રષ્ટિ છે, તો એમની નજર કેવળ સ્વામીજી તરફ છે. તો આજે પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે અમારે સેવા કરવી છે. એમની ઘણી બધી ટેકનિક્સ છે કે જો અમારી નજર મોટા પુરુષ તરફ કેવળ હશે, આપના તરફ હશે, સ્વામીજી તરફ હશે, ગુણાતીત પુરુષોના જીવન તરફ હશે, અમારા જીવનની અંદર શુદ્ધ ભાવના રાજી કરવાની હશે, અમારા જીવનમાં મધ્ય 28 અને 41 પ્રમાણેનું એ એંગલથી સેવા કરવાની અમને સૂઝ અને બુદ્ધિયોગ હશે, તો અમારું નિરંતર સેવાનું ફળ અમને 100% મળશે. તો અમારે એવી સેવાનું ફળ લેવું છે. છેલ્લા એક પ્રસંગની વાત કરીએ તો કેનેડાની અંદર એક 100 યુવકોની શિબિર જ્યારે પહેલી વખત થઈ, ત્યારે બીજા મંડળના એક ભગત આવ્યા હતા, કાર્યકર્તા હતા મુખ્ય. એને શિબિર જોઈ તો આપણે બધા કાર્યકર્તાઓ અંદર એકબીજાના કોમ્પિટિશનમાં હોઈએ છીએ. પેલાએ આમ કર્યું તો હું આ વિશેષ આ કરું, પેલાએ આવું ડેકોરેશન કર્યું એના કરતાં મારું ડેકોરેશન આવું હોવું જોઈએ, પેલાના મંડળમાં આવી રીતે ડ્રામા થયો તો મારા મંડળનો ડ્રામા આનાથી જુદો હોવો જોઈએ, પેલાનો ડાન્સ આવો હતો તો મારા મંડળનો ડાન્સ આવો હતો. આવી એક કોમ્પિટિટિવ અને કમ્પેરિઝન સેન્સવાળી આપણી ભક્તિ છે. શુદ્ધ ભાવનાથી હોય તો બરાબર છે, પણ કોમ્પિટ કરવાની ભાવના હોય તો પહેલાં એ સ્વામીજીને કીધું, હરિપ્રસાદ સ્વામીજીને, કે સ્વામી આ શિબિર કેનેડાની તો બહુ સરસ થઈ, પણ આવતી સાલ અથવા આ વર્ષે તમે ટાઈમ આપો અને અમારા મંડળમાં આવો તો આના કરતાં અમે મોટી શિબિર કરીએ. એ 1000 આવ્યા તો અમે 1500 2000 ભેગા કરીએ અને અમે સરસ યુવક શિબિર કરીએ. તો સ્વામીજીની જગ્યાએ કોઈ અધૂરીઓ મારા જેવો હોય તો હા યાર ચાલ કર, અહીંયા 1000 મળે ત્યાં 1500 મળશે, વોટ ઇઝ રોંગ? સ્વામીજીએ પ્રતિભાવ ના આપ્યો. પેલાને ખબર પડી કે સ્વામીજી કેમ રાજીપો નથી દેખાડતા. પછી સ્વામીજી એક વાત કરી. સ્વામીજી કે ઉમંગની બીજી સાઈડ જે છે ને એ સ્વસારપ છે. આપણી અંદર ઉમંગ હોય એની સાથે આપણી સૂક્ષ્મમાં સ્વસારપ બી પોસાતી હોય. એટલે આપણી સ્વસારપ કહેતા આપણો અહમનો દેવતા છે એ આપણી સેવાનું ફળ લઈ જતો હોય છે. ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે મધ્ય 41 પ્રમાણે સેવા કરવી છે, કે સેવા પ્રભુએ ના આપી હોય. જે કેનેડા મંડળ, જે પુરુષે કેનેડા મંડળને સેવા આપી છે એ જ પુરુષે મને સેવા આપી છે, તો મારે કમ્પેરિઝન કરવાની જરૂર નથી. એમ પણ સ્વામીજી કે એ સ્વસર્પનું પોષણ ના થાય. એટલે પેલા સાધકે પૂછ્યું કે સ્વામીજી એ સ્વસર્પ તો દેખાતી પણ નથી, તો એનું પોષણ ના થાય એના માટે શું કરવું પડે? સ્વામી કે ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબવું પડે અને મધ્ય 28 અને 41 પ્રમાણે સેવા એ સમજીને કરવી પડે. તો એ આપણને દર્શન કરાવ્યું. એમ તો હમણાં પ્રભુ સ્વામીજીએ જૂનાગઢમાં બી વાત કરી હતી અને સ્વામીજીએ પણ આ પ્રસંગની વાત કરી હતી કે સ્વામીજી સાથે બધા યુવકો હતા. સ્વામી 18 ડિપાર્ટમેન્ટની સેવા કરતા હતા અને છતાં અમુક નવરા હોય એ તો સ્ટેટમેન્ટ કર્યા કરતા હોય, અને એ લોકોએ કીધું આ બધા બફતિયા આંટા મારે છે ને હરામના રોટલા તોડે છે મંદિરના. વિચાર કરીએ કે આપણે 18 ડિપાર્ટમેન્ટની સેવા કરતા હોય અને આપણને કહે કે હરામના રોટલા ખાય છે, તો આપણને કેવું લાગે? રોંગ બોક્સમાં કહેવાય. જ્યારે સ્વસારપ કાઢવી હોય ને તો બોમ્બ ફોડ્યા વગર ના નીકળે. અને જ્યારે આપણે નિર્દોષ હોય ને કોઈ આપણી પર ચડી જાય અને નિર્દોષ હોય ને બ્લેમ થાય, આપણે શુદ્ધ હોય ને આપણને કોઈ ક્યાંક પૈસા ખાઈ ગયો છે, આપણે વ્યવસ્થિત સેવા કરતા હોય ને આપણી આગળ જુદા ખોટા બ્લેમ થાય, તે વખતે આપણે સહન નથી કરી શકતા. તે વખતે કાં તો ગવાઈ જઈએ, કાં ઉદાસ થઈએ, કાં અભાવ લઈએ અને કાં સત્સંગથી દૂર જઈએ. એ ચારેય રિએક્શન આપણને ના થાય તો એનો પ્રસંગ તો એક દીકરો ગરમ થઈ ગયો, આપણે તો જેવા છે તેવા બોલવા માંડીએ, રાઈટ? તો આપણું તો મગજ જતું રહે. પછી જતું રહીએ ને એટલે આપણે નપાસ. સ્વામીજી કીધું કે આપણે ભજન કરવાનું. એમ સ્વામીજીએ ભજન કર્યું અને કરાયું. સ્વામી કે ભજન એટલું બધું કર્યું ને પછી સ્વામી કે જો સાંભળ કે આપણી સેવા આપણા જાનપણામાં રહીને થતી હશે ને એટલે જ યોગીજી મહારાજે પ્રવેશ કરવો પડ્યો છે પેલાને, એટલે એને કહેવું પડે છે કે હરામના રોટલા ખાય છે. એમ તો આવી ટાઈમે પ્રસંગે પોતાનો દોષ જોઈ અને અંતરદ્રષ્ટિ કરવી તો આપણી સ્વસારપનું પોષણ ના થાય અને એ સ્વસારપનો ભૂકો થઈ જાય. તો આવા પ્રસંગોનું આપણે મનન ચિંતન કરવું છે. તો હમણાં ગુરુહરિ મુંબઈ પધાર્યા હતા, તે એક મંડળમાં સભા હતી. એમ તો એ પ્રભુ સ્વામીજી એક પ્રસંગ શેર કર્યો કે યોગીજી મહારાજના સમયમાં 1957 પહેલાંની વાત છે. એવા સમયે સ્વામીજી સેવામાં જ હતા અને એક હરિભગત 50,000 રૂપિયાનો તે વખતે સેવા આપવા માટે આવ્યા. એટલે દાજી બાપુને બધા ઉમંગથી કીધું, બાપાએ 50,000 રૂપિયાની સેવા લઈને આવ્યા તો બાપાએ હામું જ ના જોયું. એટલે પેલા દાજી બાપુને બધા થયું કે આ બાપા એ જમાનામાં 50,000 એટલે કેટલા બધા કહેવાય. અહીંયા સુરતમાં 2-4 ફ્લેટ આવી જાય તે વખતના 50,000 જોતા.
તો બધા તો આપણે ઇમ્પ્રેસ થઈએ કે ઓ આટલી મોટી સેવા આવે છે મંદિરમાં. બાપાએ પ્રતિભાવ ના આપ્યો એમ. પછી બાપાને કહ્યું કે બાપા 50,000 રૂપિયા આપ્યા, 50,000ની એને સેવા કરી. ત્યારે યોગીજી મહારાજે એક વાક્ય બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજે એના આત્માના કલ્યાણને માટે એ 50,000ની સેવામાં નિમિત્ત બનાવ્યા છે, અને શાસ્ત્રીજી મહારાજે પ્રેરણા કરી છે એવું બોલો. એવું ના બોલો કે આને સેવા કરી છે. મીન્સ બોલનારની વૃત્તિનું બી પોષણ ના થવા દીધું, અને આપનાર વ્યક્તિનું પણ પોષણ ના થવા દીધું. તો એ નિમિત્ત બનવાની ભાવના છે. તો સ્વામીજી આગળ એક પ્રદેશનો રિપોર્ટ એક જણને આપવાનું કીધું. તો સ્વામીજી આગળ રિપોર્ટ આપતા હતા એ તો કે આટલા મંડળો છે, આટલા યુવકો છે, આટલા અંબરીશો છે, આટલા બહેનોની સભા, આટલા બાળકોની સભા, આમ ને તેમ ને બધું જ. તો આટલો બધો રિપોર્ટ સાંભળીને સ્વામીજીએ કોઈ રિસ્પોન્સ ના આપ્યો. તો એને થયું કે આટલું બધું સરસ મારો મંડળનો વિકાસ છે, અને સ્વામીજી કોઈ આનંદ નથી દેખાડતા, કોઈ રિસ્પોન્સ નથી આપતા. પછી સ્વામીજીને પછી સ્વામી કે સાંભળો સાંભળો સાંભળો. સ્વામી કે તમે જે રિપોર્ટ આપે ને તે બરાબર છે, પણ સેવાનું શું ફળ છે તમને ખબર છે? પહેલું તો એ પૂછ્યું કે તમારા મંડળમાં યોગીજી મહારાજ જેવા કેટલા હરિભક્તો યુવકો. એટલે પહેલો જ ક્વેશ્ચન 0 પર લઈ જાય. તરત આવે કે યોગી મહારાજ જેવા સેવકો કેટલા, એવા કેટલા યુવકો. તે પેલું બધું આપણું જે રિપોર્ટ આપેલો ને માઇનસમાં જતો રહ્યો ને આપણાથી, કરે યાર એ કંઈ નથી આવું, તો હું જ નથી. તો તરત અંતરદૃષ્ટિ થાય. અને પછી બીજી વાત કરી કે ખરેખર તમે સેવા કરી હોય ને ખરેખર નિમિત્ત બન્યા હોય ને તો તમારા હૈયામાં દાસત્વ પ્રગટી ચૂક્યું હોય, અને દાસત્વ પ્રગટી નથી. મીન્સ સમજો કે આપણે સેવામાં જે કક્ષાએ નિમિત્ત બનવું જોઈએ એ બન્યા જ નથી. તો આપણે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરવી છે. હરિ આગમનના દિવસે એમને 2 પ્રસંગનું દર્શન કરાવ્યું હતું, કે સ્વામીજીના જ પ્રસંગ હતા, પણ મને બહુ જ ગમી ગયા. એટલે વાત કરું છું, 2 કે 3 મિનિટમાં પતી જશે. કે સ્વામીજી તે વખત જમાનામાં એમ કે આખો દિવસ સેવા કરી હતી, અને રાતના 2:30 વાગે સ્વામીજી આરામમાં ગયા હતા પ્રભુદાસભાઈ તરીકે. અને બીજે દિવસે સમય હતો તો સ્વામીજીએ વિચાર્યું કે હું અડધો કલાક, 1 કલાક, 1.5 કલાક આરામ કરી લઉં, અને 4, 4:30 પછી વાસણ ઘસીશું તો વાસણ પૂરા થઈ જશે. કારણ કે વાસણ ઘસીને તૈયાર કરીને જો રસોઈયા ના આપે તો એ રસોઈયા રસોઈ બનાવે જ નહીં એમ. સ્વામીજી પણ થાકીને પોડીને સૂઈ ગયા હતા, પણ આપણને દર્શન કરાવવું હતું. એટલે શાસ્ત્રી મહારાજના ઢોલિયા નીચે જઈને સ્વામીજી પોડી ગયા હતા. અને ત્યાં આગળ 3 વાગે રાતના યોગીજી મહારાજ પોતાની રૂમમાંથી ઉઠી અને સ્વામીજી પાસે પહોંચ્યા. સ્વામીજી કે કાનમાં બાપાએ આંગળી નાખી એ પહેલાં સ્વામીજી બાપાએ બીજો હાથ સ્વામીજીની છાતી પર રાખ્યો, કારણ કે એ કાનની આંગળી, બાપાની આંગળી કાનમાં જાય. અને બાપા એવું કરતા હતા ચરિત્ર કે લીલા હતી કે એનાથી બધાને ખબર પડતી હતી અને બધાને આનંદ આવતો હતો એમ. તો એ સ્પ્રિંગની જેમ સ્વામી ઊભા થાય ને એમનો માથું ના ભટકાય એના માટે બાપાએ બીજો હાથ સ્વામીજીની છાતી પર રાખેલો. એટલે ખબર પડી કે બાપા આવે છે ને હાથ હતો. એટલે સ્વામીજી ધીરે ધીરે બેઠા થયા. વિચાર કરો કે 2:30 વાગે સૂતા હોય ને 3 વાગે ઉઠાવે, તે વખતે આપણું બ્લડ પ્રેશર ડૉક્ટરને પૂછી જોજો, હાઈ થઈ જાય, હાઈ બ્લડ પ્રેશર થઈ જાય, બેબાકડા થઈ જવાય. અને બાપાએ એમને કીધું ચાલો ગુરુ સેવામાં જવાનું છે. અને પહેલું વાક્ય તો બાપા એ બોલ્યા કે અમારું તમારા સિવાય છે પણ કોણ, તમારા સિવાય અમારું કોણ. સ્વામી કે આ વાક્ય કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. અને પછી તો સ્વામીજી કે હું સીધો સેવામાં લાગી ગયો એમ. પણ આપણે આ ગુંજારો આ વાક્યનો કે જ્યારે પણ આપણે થાક્યા હોય, જ્યારે પણ કંટાળી ગયા હોય, જ્યારે પણ પ્રસંગો બન્યા હોય, ઉદાસ થઈ ગયા હોય, સેવા કરવાનું મન ના થતું હોય, ત્યારે પ્રભુ સ્વામીનો અવાજ આપણા કાનમાં સંભળાય કે તમારા સિવાય મારું કોણ. એ અવાજને આપણે સાંભળતા થઈએ એ આપણો સાચો સ્વાધ્યાય છે. અને એવો અધિકારનું પાત્ર આપણે બનવું છે તો આપણે સેવામાં નિમિત્ત બની શકીએ. અને છેલ્લા પ્રસંગમાં પ્રભુ સ્વામીજી વાત કરી હતી કે આફ્રિકાના હરિભક્તો આવેલા ત્યાં, અને એક જણ બધા સ્ટેશન પર પહોંચી ગયા અને 1:30 વાગ્યાની ટ્રેન. એક હરિભગત બેગ ભૂલી ગયા પોતાની. પછી ખબર પડી કે આની બેગ રહી ગઈ છે, ને પેલા પહોંચી ગયા સ્ટેશને. હવે ત્યાંથી કોઈને બોલાવાય નહીં, પણ અહીંયાથી કોણ આપવા જાય? અને જો સહેજ બી 1 મિનિટ લેટ થાય તો ટ્રેન જતી રહે. પણ સ્વામીજી એ બેગ ઉપાડીને માથા પર દોડતા દોડતા 1.5 કલાક સ્ટેશને પહોંચ્યા. 1:30 વાગ્યા પહેલાં પહોંચી ગયા, અને ટ્રેન આવી હતી અને એ પહેલાં બેગ અર્પણ કરી દીધી. અને પાછા આવ્યા દોડતા દોડતા. અને થોડુંક થાકેલા હશે, આરામ કરવાની જરૂર હશે, અને 3:30 તો બાપાની પાસે હાજર થઈ જવું પડે. પણ જ્યારે પાછા આવ્યા અને સ્વામીજી આમ બેસીને બાપાને સંભાળતા હશે, એમાં આંખ લાગી ગઈને ઊંઘ આવી ગઈ એમ. તો 3:30 વાગે યોગીજી મહારાજ જ્યાં
સ્વામીજીને યાદ કર્યા કે પ્રભુદાસભાઈ ક્યાં એમ. તો પછી કે એ તો આરામમાં હશે. એટલે બાપા પછી ઉઠાડવા માટે ગયા, ઉઠાડવા મોકલ્યા હશે કે ગયા. સ્વામીજીને ઉઠાડ્યા અને પછી કીધું કે ગુરુ આપણે હોય તો, બાપાની જગ્યાએ આપણે હોય તો, કે થાકી ગયા હતા, મોડું થઈ ગયું તો વાંધો નહીં એમ. પણ એમને બાપાએ શું કીધું એમ કે તમને ગુરુ ઉઠાડવા કેમ પડ્યા, કેમ મોડું થયું, શું કરતા હતા? એટલે સ્વામીજી એને કીધું બાપા આવી રીતે બેગ રહી ગઈ હતી, એટલે બેગ આપવા ગયો અને તાપમાં ગયો અને તાપમાં આવ્યો અને આંખ લાગી ગઈ એટલે સૂઈ ગયો. ત્યારે યોગીજી મહારાજે જે વાત કરીને એ આપણા આત્માને ઉજાગર કરી દે એવી વાત ગુરુહરિએ કરી. આમ યોગીજી મહારાજ એક વાક્ય એવું બોલ્યા કે તમે જો ભજન કરતાં કરતાં બેગ આપવા ગયા હોત અને ભજન કરતાં કરતાં આરામ કર્યો હોત ને તો અમારે તમને ઉઠાડવા ના આવવું પડત એમ. તો આ એક શાસ્ત્ર માત્રનું રહસ્ય જે ભગવાન સ્વામિનારાયણે કીધું એ આવા બધા પ્રસંગોની અંદર મહારાજને મોટા પુરુષે આપણને દર્શન કરાયું છે. તો આજે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે અમારે પણ આવી સેવામાં નિમિત્ત બનવું છે. ટેકનિકલી અમારે આટલા સાઉન્ડ થવું છે, અમારે 100% સેવાનું ફળ લેવું છે. તો એ તો ફળ આપનાર આપ જ છો. તો અમારી નજર સ્વામીજી તરફ અને આપની તરફ કેવળ નિરંતર રહે અને એ ભાવનાથી અમે જાગૃત રહી અને શુદ્ધ સમજણથી સેવામાં નિમિત્ત બન્યા કરીએ એવા બળ બુદ્ધિ અને શક્તિ આપ અમને આપ્યા કરજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.